સુરતના ઇન્કમટેક્સ વિભાગ દ્વારા અજમેરના એક ટેલરને 975 કરોડ રૂપિયા ભરવા માટેની નોટિસ ફટકારવામાં આવી છે અને એને ડાયરેક્ટર બતાવવામાં આવ્યો છે. જે ટેલર છે ડાયમંડ કંપનીનો ડાયરેક્ટર છે અને જે એડ્રેસ છે સુરતના મહિદરપુરા વિસ્તારમાં જે એક રોડ છે ત્યાં એક જે દુકાન છે ત્યાંનું બતાવવામાં આવ્યું છે. હવે ત્યાં ડાયમંડ ફેક્ટરી છે જ નહીં. એકચ્યુઅલી અત્યારે ગુજરાતની ટીમ અહીં પહોંચી છે. કોઈ પણ પ્રકારની ડાયમંડ ફેક્ટરી નથી અહીંયા અને અહીં નાનકડો એન્જિનિયરિંગનું કામકાજ ચાલે છે. એમના દીપકભાઈ ગિલીટવાલા કરીને જે આ દુકાનના માલિક છે તેઓ અહીં આપણી સાથે ઉપસ્થિત છે. એમની સાથે પણ આપણે વાત કરીશું. અત્યારે આપ જોઈ શકો છો આ એન્જિનિયરિંગની નાનકડી એક વર્કશોપ છે, એનું આ કામ ચાલે છે. દીપકભાઈ સાથે આપણે વાત કરીશું. એમના જે બીજા ભાઈ છે એમની સાથે પણ આપણે વાત કરીશું, જાણવા પ્રયત્ન કરીશું. દીપકભાઈ, કઈ રીતે જાણ થઈ કે આ રીતે તમારી જે દુકાન છે એનું એડ્રેસ બતાવવામાં આવ્યું છે ઇન્કમટેક્સમાં કે આ રીતે થયું છે, તો હવે શું કહેવું છે તમારે? મને તો ગઈકાલે જ ખબર પડી કે ભાઈ આવી રીતનું કંઈ થયું છે, ફ્રોડ થયું છે, મારા એડ્રેસનો ઉપયોગ થયો છે. તો હું ખુદ અચંબામાં પડી ગયો છું ને એ વાતની ખબર નથી પડતી કે આ કેવી રીતે થયું. તો ક્યાંય તમે કોઈ ડોક્યુમેન્ટ્સ કોઈને આપ્યા હોય કોઈ જગ્યાએ એવું કે? એવું તો મારા ધ્યાનમાં જરાક પણ નથી. અને ડાયમંડ ફેક્ટરી તરીકે દર્શાવવામાં આવ્યો છે, તો ડાયમંડ ફેક્ટરી તો છે જ નહીં. તો તમે પણ જોઈ શકો છો ડાયમંડ ફેક્ટરી તમને કોઈ એના અનુસાર પણ તમને નહીં લાગતો હશે. કેટલા વર્ષો જૂનું આ તમારું કામકાજ છે? મારે 1997થી પપ્પા હતા ત્યારથી આ કામકાજ અહીંયા ચાલે છે. ક્યારે કોઈ ડાયમંડ ફેક્ટરી રહી નથી? કોઈને ઓળખતા ખરા ડાયમંડ વાળાને? કોઈને નહીં, કોઈ કોન્ટેક્ટ જ એવો નહીં મળે તો કેવી રીતે ઓળખવાના? આવી રીતે તમારી જગ્યાનો એડ્રેસ એક ડાયમંડ ફેક્ટરી તરીકે જેને બી આપવામાં આવ્યું છે, તો ભવિષ્યમાં કોઈ પોલીસની મદદ લેવાશે કે ભાઈ આ રીતે અમારી સાથે ખોટું થઈ રહ્યું? હા, મારા પાસે કંઈ તકલીફ થઈ મને મારે પહેલાં પોલીસ કમ્પ્લેન જ કરવી પડશે. આપનું નામ શું? મુકેશભાઈ ગિલીટવાલા. આપનું શું કેવું છે જે રીતે આ જગ્યાનું નામ કે ઇન્કમ ટેક્સમાં ડાયમંડ ફેક્ટરી તરીકે દર્શાવવામાં આવે? આ જે થયું છે ખોટી રીતે જ થયું છે, કારણ કે અમારે આ વર્કશોપ ચાલે છે વર્ષોથી. અમારા પુરાના એટલે પપ્પાના જમાનાથી આ ધંધો પપ્પા કરતા હતા, હવે અમે કરીએ છીએ. ને ડાયમંડ સાથે અમારે કોઈ લેણા દેના આ બિલ્ડિંગ આ જે તમે જોઈ રહ્યા છો તે ડાયમંડનો કોઈ એવી કોઈ વસ્તુ જ છે નહીં. શું શું બનાવવામાં આવે, શું શું રિપેર કરવામાં આવી છે? અહીંયા જરી મશીન રિપેર કરવામાં આવે છે અને બરફ મશીનનું રિપેરિંગ કરવામાં આવે છે. તો બિલકુલ કેટલી કઠણાઈ કહી શકાય, કારણ કે જે જગ્યા પર ડાયમંડ ફેક્ટરી નથી ને એ જગ્યા પર આ જરી મશીનરી અને જે બરફના ગોળાની મશીનરીનો રિપેરિંગ કરવામાં આવે છે અને એમને ડાયમંડ ફેક્ટરી તરીકે આ જગ્યાને દર્શાવવામાં આવ્યું છે. તો આપ સમજી શકો છો કે જે ડાયમંડ કંપનીના જે છેતરપિંડી કરવાવાળા લોકો છે તે કેવી રીતે આ જગ્યાનો દુરુપયોગ કરીને સમગ્ર ફેક્ટરી બતાવવામાં આવી છે, પણ આ ફેક્ટરી છે જ નહીં. તો સુરતની આ તસવીરો છે, મહિદરપુરા વિસ્તારની આ તસવીરો છે અને મહિદરપુરા વિસ્તારની અંદર આપ જે જોઈ શકો છો કે અહીં કોઈ ડાયમંડ ફેક્ટરી નથી. જે શ્રીરામ એન્જિનિયરિંગ કરીને એક નાનકડી દુકાન છે, જે વર્કશોપ છે, ત્યાં આગાડી આ જે દુકાનના માલિક છે ગિલીટવાલા કરીને, દીપકભાઈ ગિલીટવાલા, તો એમને આ જગ્યા ડાયમંડ ફેક્ટરી તરીકે બતાવવામાં આવ્યું છે. આ બોર્ડ પણ અહીંયા મારવામાં આવ્યું છે, શ્રીરામ એન્જિનિયરિંગ વર્ક્સ જે લખવામાં આવ્યું છે, કઈ પ્રકારનું અહીંયા કામ કરવામાં આવે છે એ પણ લખવામાં આવ્યું છે. તો આપ સમજી શકો તો સરકાર સાથે છેતરપિંડી કરનારા લોકો ડાયમંડ ફેક્ટરી ના જે એડ્રેસ બતાવવામાં આવ્યો છે તો અહીંયા ડાયમંડ ફેક્ટરી છે જ નહીં, નાનકડી દુકાન છે. તો આવી છેતરપિંડી કેવી રીતે થઈ છે ને બહુ ગંભીર બાબત કહી શકાય. સરકારે આમાં ઊંડાણપૂર્વક જે તપાસ કરવી જોઈએ અને એમાં સામાન્ય માણસ પરેશાન ન થાય એ પણ ધ્યાન રાખવું જોઈએ. 975 કરોડ રૂપિયાના એક નોટિસ જે અજમેરના એક ટેલરિંગનું કામ કરતા વ્યક્તિને આપવામાં આવ્યું છે અને એ જે નોટિસ છે તે ક્યાંક ને જે એડ્રેસ બતાવવામાં આવ્યું છે ડાયમંડ ફેક્ટરીનો એ આ દુકાનનું બતાવવામાં આવ્યું છે. ખૂબ ગંભીર બેદરકારી કહી શકાય છે. ને આની અંદર કોણ કોણ સામેલ છે, કારણ કે બેંક ડિટેલ જ્યારે બેંક એકાઉન્ટ ખોલાવવામાં આવ્યું હશે ત્યારે એનું એડ્રેસ, પુરાવા બધું જ આપવામાં આવ્યું હશે, તો એનું વેરિફિકેશન કેમ ના થયું, એ તમામ પ્રકારના સવાલો ઊભા થઈ રહ્યા છે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.